નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે સમા વિસ્તારમાં આવી ગઈ છે અને સમા વિસ્તારમાં જે પાણીની ટાંકી પાસે આવેલું શુક્લનગર છે. શુક્લનગરમાં જે સાલીના પઠાણ નામની એક બહેન છે, તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે તેમના દ્વારા તેમના ઘરે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ઘરનો જે નચુકો છે તે કટર મશીનથી કાપીને અંદર ચોરો પ્રવેશ્યા હતા. આ ઘર નંબર 4 છે, તેમાં રાત્રિના સમયે ચોરો ત્રાટક્યા હતા અને જે લાખોની કિંમતનો જે મુદ્દામાલ છે તે અહીંયાથી લઈને રફુચક્કર બન્યા હતા. હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પરિવારમાં પણ આટલી મોટી જે ચોરીનો બનાવ બનતા તેઓ આજે સદમામાં છે અને તેઓ ક્યાંક ને ક્યાંક હાલ તેઓ પોલીસ પ્રશાસન પાસે ન્યાય માંગી રહ્યા છે કે તેમના ઘરમાં જે ચોરીનો બનાવ બન્યો છે તે પોલીસ દ્વારા તેની ચોક્કસપણે અહીંયા તપાસ કરવામાં આવી જોઈએ. અને ત્યારે હાલ આપ જે દ્રશ્યો છે તે અમે તમને બતાવીશું કે અહીંયા ઘરની અંદર પણ જે અહીંયા તસ્કરો ત્રાટક્યા હતા તેઓએ ઘરમાં બધું રમણ ભમણ કરી નાખવામાં આવ્યું છે, સામાનને વેરવિખેર કરી નાખવામાં આવ્યો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે રાત્રિના સમયે ચોરો ત્રાટક્યા હતા. તે દરમિયાન અહીંયા જે ચોરોએ ત્રાટકતા જે માલ સામાન છે તે વેરવિખેર કરી નાખ્યો છે અને અહીંયા ઘરેણા છે, રોકડ રકમ છે તે લઈને રફુચક્કર થયા હતા. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવી આ પરિસ્થિતિ કરી નાખી છે. રાત્રિના સમયે અહીંયા તસ્કરો ત્રાટક્યા હતા. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે મારા સહયોગી અબરાર સૈયદ તમને તિજોરીના પણ દ્રશ્યો બતાવશે કે જે રીતના રાત્રિના સમયે જે તસ્કરો ત્રાટક્યા હતા તે દરમિયાન જે આ તેઓનું લોકર છે તેમાંથી પણ અંદર જે રોકડ રકમ અને જે સોનાની ઘરેણાની વસ્તુઓ છે તે લઈને રફુચક્કર થયા હતા. ઘરના સદસ્યો સાથે અમે વાતચીત કરી તો તેઓએ જણાવ્યું છે કે તેમના ઘરમાં એક સદસ્ય બીમાર હોય છે જે તે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને ત્યાં ગયા હતા અને તે દરમિયાન રાત્રિના ઘરે મોડા આવતા તેઓ ટેરેસ પર રાત્રિના સૂઈ ગયા હતા. તે દરમિયાન રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાં આજે લાખોની કિંમતનો મુદ્દામાલ લઈને રફુચક્કર બન્યા હતા. હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આપ દ્રશ્ય જે જોઈ રહ્યા છો કે સમા વિસ્તારમાં જે નવરત્ના સ્કૂલની પાસે આવેલું શુક્લાનગર છે તે ઘરમાં બનાવ બન્યો હતો. આપણે ઘરના સદસ્યો છે તેમની સાથે પણ વાત કરીશું. અજીબેન, કેવી રીતના શું બનાવ બન્યો હતો, આખી ઘટના શું છે? वो हम ऊपर रात में टेरेस पर चले गए थे सोने और हम मेरे पापा का टिफिन देने जाने का था. हम नीचे आए तो पूरा दरवाजा खुला था. हमारा सब सामान चोरी करके लेके भाग के चले गए. अच्छा, क्या क्या लेके गए हैं? हमारा मेरा पूरा जेवर था, मेरा ससुराल का, मेरे मायके का पूरा जेवर, एक चीज मेरी बच्ची का जो मेरी मम्मी ने दिया था हुई थी ना वो भी था. एक चीज, एक अंगूठी तक का सारी सब उठा ले गए. कुछ भी नहीं है, पूरा झोला भर के वो था. हर एक चीज थी, सब कुछ था, सब उठा ले गए. मेरी मम्मी के पैसा भी थे, सब कितने सारे सब उठा ले गए. सब लॉकअप में रखा था. कितने का होगा मुद्दा माल? आप टेरेस पे सो रहे तो आजू बाजू में कोई था नहीं? नहीं वो मतलब ये सब ऊपर ही सोते हैं. हमारे ऊपर के भी सब कोई ऊपर सोते हैं. जी. तो वो है ना, मतलब हम लोग मेरी मम्मी को टिफिन देने जाने का था. हम लोग तो उतरे भी नहीं, वही उतरे अकेले. बोले कि हमें को टिफिन बना के जाना है वहाँ देने दवा खाने. तो हम भी मतलब मेरी मम्मी रोते रोते ऊपर आई कि दरवाजा खुला है और ये सब बिखरा पड़ा. तो हमको नीचे उतार के आए तो हमने सब देखा तो ये सब ऐसा पड़ा था. कितने बजे ऊपर सोने गए थे? हम लोग 1 बजे गए थे ऊपर. आपको कब पता चला कि यहाँ पर चोरी? सुबह 6 बजे. घर में आप नहीं थे? नहीं. अच्छा, क्या कहोगे आपके घर में चोरी का बनाव बनाए? क्या बोलने का, सारा तो सब लूट के लेके चले गए. मेरा भी सब जेवर था, मेरे मायके का, यहाँ का, मेरी बच्ची का सब था. सारा का सारा सब लूट के लेके चले गए. रात को ये बनाव बनाए, आजू बाजू में लोगों को तो जाना होगा ना कि तस्कर ने इधर खोला है घर? नहीं, आजू बाजू वालों के वहाँ कुंडी लगा दी थी. जो कोई भी चोरी करने वाले, आजू बाजू दोनों तरफ मार दिया था. मतलब बाहर से कुंडी मार दी थी, बाहर से दरवाजा उनका बंद कर दिया था. दूसरों के घरों में? हाँ, दूसरों के घरों में आजू बाजू में. अच्छा. आमने सामने ना दोनों जगह बंद कर दिया था. फिर हम सुबह आए तो हम पूछे भाभी से कि भाभी हमारा दरवाजा कैसे, तो फिर हम उनका दरवाजा खोले तो बाहर निकले घर से. पुलिस कंप्लेन की है आपने? हाँ पुलिस की. आई थी यहाँ पे? हाँ नहीं, यहाँ आई थी, हम गए भी थे वहाँ पे. अच्छा अच्छा. हाँ. क्या मांग कर रहे हो पुलिस की? वो मांग नहीं करा, वो हमसे पूछे कि तुम्हारा कितना कितना था सब. अच्छा. वो हमने बताया कि हमारा ये था सब कुछ. અચ્છા. જે દર્શક મિત્રો આ ઘરના સદસ્યો છે તેઓ કહી રહ્યા છે કે જે તેમનું સોનાની જે જ્વેલરી છે તેઓ પણ અહીંયાથી રાત્રિના સમયે તસ્કરો લઈને ફરાર થઈ ગયા છે. શું કહેશો? હા, તે અમને તો પોલીસવાળાએ એવું કીધું છે કે તમારું જે ગયું છે ને એનું બિલ તમે લાવશો ને એટલે તમને મળી જશે બધું. પણ છે ને તમારું બિલ જોઈએ અમારે. અચ્છા અચ્છા. પાક્કું બિલ જોઈએ. અચ્છા અચ્છા. તો અહીંયા વારે ઘડીએ ચોરી થાય છે કે આ પહેલી? ના, પહેલી જ વખત થઈ છે. અચ્છા. હા, આ પાછળના સ્ટાફમાં થયેલી એક વખત. અચ્છા અચ્છા. હા.
હમણાં આ વખત તો અહીં તો આ મહિનામાં તો પહેલી જ વખત થઈ છે. હા, કોઈના ઉપર શક છે તમને? શક તો હવે શું, હવે પરમ દિવસે જ અમારા જેઠને આમ કરીને ગળો બાજી દીધેલો, હજુ દવાખાનામાં જ છે. એમનો છોકરો થઈ સુવા ગયો હતો એટલે છોકરાઓ કે ઉપર જઈએ, આપણે સુઈ જઈએ, તે ઉપર સુવા ગયા, તે આ કાંડ થઈ ગયું. હા, ના ઘરમાં કોઈ નતું, અને હજુ એના પપ્પા તો ત્યાં જ પડ્યા છે. હવે એનું જ અમારે એના જ ઉપર શક જાય ને, બીજા ઉપર કઈ જાય? અમારા ઉપર એના ઉપર શક છે. જી દર્શક મિત્રો, આ પરિવાર છે તેઓ રાત્રિના સમયે ટેરેસ પર સૂવા માટે ગયા હતા અને ટેરેસ પર સૂવા ગયા ત્યારે જ તેઓના ઘરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને જે ઘરમાં છે સોના ચાંદી અને રોકડ રકમ લઈને રફુચક્કર થયા હતા. જી બેન, તમારું ઘર છે રાત્રે અમારી સાથે ઝઘડો થયો તો એના બીજે દિવસે हमारा घरवाला ने एमने जान થી મારવાની कोशिश करी, गला दबा के ने, और फिर उनको एडमिट करा है. और फिर हम लोग को रात में इधर लेटे और दूसरे दिन वही दिन वो भी ताला लगाया था और कल हम लोग को नहीं लेटे टेरेस पे लेटने, तो ये बनाव बना है. अच्छा, कितने क्या लेके गए हैं तस्कर? पूरा 4 तो सेट है. अच्छा, गले में आता है ना, वो मोबाइल में दिखा, सेट है, 4 चेन है, 8 जोड़ी पाँव के बड़े तोड़ा है और 4 अंगूठी है, 2 नाक में नथनी नहीं पहनते बड़ी वो वाली है, हाथ फूल है, और ये सब बनाव बना है. बस उनसे झगड़ा हुआ है तो हमारा ये बनाव बना है. तो आपको अब घर में नहीं थे? आज हम लोग क्या कि चलो टेरेस पे लेटे, ताला लगा दिया, ताला की देखो कुंडी काटी है. अच्छा, तो आजू बाजू वालों ने कुछ नहीं देखा? बाजू वालों की कुंडी लगा दी थी बाहर. सीसीटीवी कैमरे लगे हुए? नहीं, बाहर से उन्हें इन लोग के दरवाजे में, बाहर दरवाजे की कुंडी लगा दी और बाद में ये काम हुआ है. 40,000. જી દર્શક મિત્રો, આ ઘરના સદસ્યો છે તેઓ જણાવી રહ્યા છે કે રાત્રિના જે તસ્કરો આવ્યા હતા, જે એમની બાજુમાં જે લોકો રહે છે તેમની ત્યાં પણ જે કુંડી છે તે લગાવી દેવામાં આવી હતી, જેથી કરીને જે તસ્કરો છે તે તેમની પાસે ના આવે. શું કહેશું, અહીંયા ચોરીનો બનાવ બન્યો, સીસીટીવી કઈ છે? હું તો સવારે શું રહ્યું, સીસી કેમેરા નથી, એક મોટી ભૂલ છે આ લોકોની. હું બાજુમાં રહું છું, મને ખરો એટલે મેં તમને લોકોને બોલાયા કે સવારે ભાઈ બૂમો પડી કે ભાઈ ઓછું આમાં 30-35 લાખ રૂપિયાની ચોરી થઈ છે અને નકોચું તોડી નાખ્યું છે. તો આવ્યા પછી મેં કીધું ઉભા રહો, ભાઈ તમને કરી આપું છું. તો બોલાયા મેં તમને. ના, અને અત્યારે જે મંગળવારે આ લોકોને ત્યાં જે ઝઘડા થઈ રહ્યા છે, આ બધું એવું છે, આપણે કહેવાય ને, એ પોલીસ તપાસ કરશે, બરોબર. મેં કે ભાઈ બધા જાણ તો કરવી પડે કે ભાઈ મીડિયાને કે આ થયું છે, ભાઈ જે મેન છે બધું એમને ખબર છે બધું. હું નજીકમાં રહું છું. સોસાયટીમાં કોઈ જગ્યાએ બીજી સીસીટીવી? કોઈ દિવસ આ બનાવ આવો નથી બન્યો, કેમેરો નથી કોઈ જગ્યાએ બી. અચ્છા, તો તમે તો બાજુમાં રહો છો, તમને પણ બાજુનું છે એટલે મેં તો રાત્રે મોડેથી ઉઈ ગયા એટલે પછી ઊંઘ જ, એટલે મેં તો સવારે 9 વાગે ઉઠ્યો. અચ્છા, પેલા બેન એવું કહે છે કે બાજુમાં ચોરોએ રાત્રે ના, બાજુ એટલે બાજુને એક આ એપાર્ટમેન્ટ છોડીને રહું છું. અચ્છા, હા, એપાર્ટમેન્ટમાં નહીં. હા જી દર્શક મિત્રો, આ તમામ લોકો છે તેઓ કહી રહ્યા છે કે અહીંયા જૂની ઝઘડાનું એક કારણ પણ છે. તેની સાથે જ અહીંયા રાત્રિના સમયે આ જે તમામ ઘરના લોકો છે તે બહાર ટેરેસ પર સૂવા માટે ગયા હતા અને તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા અને જે 35 લાખ જેટલું તેઓ કહી રહ્યા છે તેટલા મુદ્દામાલની જે ચોરી કરવામાં આવી છે. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.